लाडू आ गया लाडू 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 क्यों? अभी हम लोगों ने 20 किलोमीटर काट दिया। આજે ગંગા નદી આવી છે, કાલે યમુના નદી હતી। 6:30 થવા ઉપર છે, 5-10 મિનિટની વાર હશે અને અહીંયા અંધારું ઘોળ થઈ ગયું છે। ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ મિત્રો। અત્યારે સવારમાં રેડી થઈ ગયો છું અને મંદિરે દર્શન કરવા આવી ગયો છું। મોલક રાણી મંદિર છે, દર્શન અત્યારમાં કરી લીધા છે અને આજે છે અમારી યાત્રાનો 15મો દિવસ। તો બધા રેડી થાય છે, તો હું અત્યારે દર્શન કરવા આવ્યો હતો। હવે જાઉં છું, હું પણ રેડી જ છું, દર્શન કરી લીધા છે હવે ને હવે નીકળવાની તૈયારી છે। જય સિયારામ। આજે દિવસ અમારા 15 અને શનિવાર અમે ફતેપુર જિલ્લામાંથી ગામ શાહમાંથી અત્યારે સવારમાં બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। તો અત્યારે અમે અહીંથી આગળનો રસ્તો, કારણ કે 180 કિલોમીટરની આજુબાજુ છે, તે પસાર કરવા માટે અત્યારે અમે અહીંથી બધા નીકળશું। બોલો જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। તો થોડા આગળ આવ્યા છે અને એક ભાઈ છે ને અહીંયા તે ચા પીવા માટે ઊભા રાખ્યા છે, તો એટલા માટે અહીંયા બધા જો બેઠી ગયા છે। આ દુકાન આવ્યા છે અહીંયા ચા પીવા માટે। લાડુ આપીએ, લાડુ 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 ખોરાય છે, બાકી બધા બેઠા છે। ચા બને છે અહીંયા। હા ભાઈ અહીંયા ઊભા રાખ્યા છે, બાકી તો અહીંયા ચા બા પીશું ને પછી આગળ જશું। પરેશભાઈ જો 3 લાડવા લઈને બેઠા છે। હું ચા તો પીતો નથી, લાડુ કરવું પડે। क्या है बढ़िया बढ़िया। केरल का एक पन्ना मिला था जब मैं मारा अभी एनर्जी मांगे 2-3 दारू नहीं दारू मोर भी बोलता वही नहीं पूरा अरे डीपुरो मांडो पड़ी मारो डीपुरो आए। गाइस जो क्या हो गयो, क्या हो गयो? थक गए। क्यों? अभी हम लोगों ने 20 किलोमीटर काट दिया। ओ तो મિત્રો 20 કિલોમીટર કાપી નાખ્યું એમ કે છે। શેડા નીકળી ગયા સવાર નીકળી ગયા, ગરમી થાય ને, પાણી પીવા ઉભા રાખ્યા, જેકેટ કાઢી નાખી ગાડી। હા હાલો હાલો, જેકેટ બેકેટ કાઢી નાખી ને યુવરાજભાઈ ગ્લુકોઝનું પાણી પીવે છે। देख रहे हो, ये देखो क्या हो गयो? नहीं, एनर्जी ड्रिंक लियो है, एनर्जी ड्रिंक लियो है, पिलायो है। फतेहपुर पूરું થઈ ગયું છે જો। हाँ दर्शक भाई, हूँ के दर्शक भाई क्या बोलना चाहते हो? बोलना तो कुछ नहीं चाहते हैं, हम हमारा युवराज भाई को ठीक करना पड़ता है, हाँ वही मजा आता है। मैं जाओ तो ठीक है माहिर भाई क्या कहना चाहते हो? हाँ बस आगे बढ़िए। हाँ कैसे कटे दिन रात, कैसे हो तुझसे बात मेरी તો મિત્રો આજે ગંગા નદી આવી છે, કાલે યમુના નદી હતી। તમને ગંગા નદીનો દર્શન કરાવી દઉં। બાકી તો અહીંયા બાજુમાં તે સ્મશાન છે। બીજું ગંગા નદીના પુલ ઉપર છીએ અમે, આ રસ્તામાં જ આવી છે, જોવો તો અહીંયા બાજુમાં જ તે સ્મશાન છે। બાકી અમે જો આંટો મારવા જઈએ છીએ। પુલ તો પાર કરી ગયા છીએ, પણ સાયકલ ઊભી રાખીને પાછા પુલ ઉપર ખાલી આંટા મારવા જ આવ્યા છે।
તો આ છે ગંગા નદી એમ જોવા આ છે પુલ એ બધા આવે છે. થોડાક ફોટા વોટા વાળ લઈએ અહીંયા પછી આગળ જવાનું છે પાછું નદીના દર્શન બર્શન થોડાક કરીએ માટે. કેટલા ઘણા બધા વાંદરા છે અને અહીંયા તમે ઊભી જો તમે મૂકી દીધો વિડીયો. તો મિત્રો થોડાક આગળ આવ્યા છીએ અને એક ભાઈ અહીંયા ઊભા રાખ્યા. હવે તો નદી પાર જ કરી છે. હા એક ભાઈ ઊભા રાખ્યા. ખાવાનું લઈને આવ્યા હતા તો વાંદરા લઈને વયા ગયા. અંતાવી પડે અંતાવી. જો બાકી તો જો હા. તો મિત્રો તમને ખબર હશે 2 દિવસ પહેલા એક બોર્ડ દેખાયું હતું 254 જેટલા કિલોમીટરનું હતું અને હવે બોર્ડ દેખાઈ ગયું છે બોર્ડ. હવે અહીંયાથી કઈ વધારે દૂર નથી. બાકી સંજયભાઈની મુસ્કુરાહટ. જય સિયારામ. એલા બોલો જય શ્રી રામ. ફાઇનલી મિત્રો જો બોર્ડ દેખાઈ ગયું છે. હવે 5 જેટલા કિલોમીટર છે. હવે કાલે થઈ જશે પાક્કું ડન. બાકી જો હવે બધાને મોઢા ઉપર તમે મુસ્કુરાહટ જોઈ રહ્યો છો. તો મિત્રો થોડાક આગળ આવ્યા છીએ અને એક ભાઈ છે ને અહીંયા ઊભા રાખ્યા છે નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરવા માટે આવ્યા છીએ. નાસ્તો કરી જવાનું છે. નાસ્તો કરવા માટે રેડી. બધા ગોઠવાઈ ગયા નાસ્તો કરવા માટે. સમોસા ભાઈ સમોસા લઈ લો ભાઈ. બઢિયો બઢિયો બઢિયા. તમે જોઈ શકો છો કે 6:30 થવા ઉપર છે. 5-10 મિનિટની વાર છે અને અહીંયા અંધારું ઘોળ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અમે આવા અંધારાના જઈ રહ્યા છીએ કેમ કે હવે અમારો લક્ષ્ય અમારો મકસદ હવે પાસે આવી ગયો છે. તો અમે એકદમ જોશ આપીને ખેંચી રહ્યા છીએ. તો આજની રાત અમે ખેંચશું નહીં એટલે એમ ન વિચારતા કે ડાયરેક્ટ અયોધ્યા પહોંચશું. પણ એક ભાઈ મળ્યા હતા એ કીધું કે અહીંયા અમારો ધાબો છે એટલે ધાબો એટલે એ બાબા કા ધાબા એસા નામ હે ઉસકા. તો ત્યાં જવાનું છે. તો ના જઈ હવે કાંઈ બહુ આગું નથી 1-2 કિલોમીટર છે. તો ના પહોંચીને હવે મળીએ. તો ના પહોંચીને તમને મળીએ અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયો જોવા માટે. તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ઓકે. તો મિત્રો જો હવે રાતના 6:30 થયા છે અને અંધારું થઈ ગયું છે. તો અમે રોકાયા છીએ બાબા ધાબામાં અને અહીંયા છે ને તાપડું ચાલુ પેલા તાપી લે. જો બધા આવીને એમને બેઠી જ ગયા છે. તાપડું પેલા તાપી લઈ. બાકી તો આજે અહીંયા બાબા ધાબામાં તે રોકાવાનું કરવાનું છે કંઈક એટલે અહીંયા આવી ગયા અને અહીંયાથી બેઠા. હવે અહીંયા તો જમવાનું અને અહીંયા ઉવાનું. તો મિત્રો ધાબે રોકાયેલા તાપાને એને આપણે બનાવેલું જ ખાવાનું. એટલે જો બનાવી નાખ્યું ખીચડી ને શાક, આખા રીંગણાનું શાક. આમ લ્યો પરેશભાઈ તો રેડી થઈ ગયા છે ખાવા માટે. અહીંયા ને અહીંયા બાજુમાં બનાવ્યું એ બધા ખાવા માટે બેસી ગયા છે. જો યુવરાજભાઈ બેસી ગયા ખાવા.
આજ તો ખાવું જ પડશે એનર્જી લેવા હતું. લ્યો તમે લ્યો આવે તમે ચાલુ કરો. ગરમ ગરમ લગતા હે. ગરમ ગરમ લગતા હે. ગરમ ગરમ લગતા ये जो रोटली છે યાર રોટલી તો હવે જમી લઈ પેલા જમી લઈ પછી